હેલો મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો આજે આવેલા હતા બે પાર્સલ, જેને એમાંથી એક પાર્સલ જયંતીએ કર્યું અનબોક્સ કર્યું એટલે એમાં હતી સેલ્ફી સ્ટિકને જોઈ અને અમે રાખી દીધી સાઈડમાં. અને પછી હતો બીજા પાર્સલનો વારો. બીજું પાર્સલ મેં લીધું હાથમાં અને એને કર્યું અનબોક્સ કર્યું એટલે જો એમાંથી શું નીકળ્યું. એમાંથી નીકળ્યો હલ્દી બ્રાઇડનો સેટ, જે હલ્દીમાં પહેરાય છે. અને આ છે બુટ્ટી બહુ જ ફાઇન હતી, એમાં દુલ્હનિયા લખેલું હતું. અને આ છે માંગ ટીકો અને આ છે પોંચા. બહુ મસ્ત સેટ હતો, તો તમે પણ મંગાવી શકો છો. અને અમે ગયા નીચે, તો નીચે જઈને જોયું તો બધા ફોર વ્હીલમાં બેસી ગયા હતા, એટલે અમે પણ બેસી ગયા ફોર વ્હીલમાં. અને હવે અમે જઈએ છીએ બહારનો નજારો તમે જુઓ તો એકદમ ગામડા જેવો હતો. આપણે ગામડામાં જઈએ તો આપણને આવું જ જોવા મળે. જુઓ છે ને આપણા ગામડા જેવું જ તે. અને પછી આપણને આ ગીત યાદ ગરવા આ ગામડાના એવા રૂડાસણ ગારજો. ગરવા આ ગામડાનો નજારો જોતા જોતા બધા છોકરાઓ સૂઈ ગયા, કેમ કે લાંબો રૂટ હતો અને બપોરનો ટાઈમ હતો, એટલે બધાને નીંદર ચડી ગઈ હતી. ફાઇનલી અમે બધા પહોંચી ગયા અને પહેલી વાર આવ્યા એટલે બધા કન્ફ્યુઝ હતા કે જવાનું ક્યાંથી. સામો ગેટ હતો અને ગેટની અંદર ગયા તો કંઈક અમને આવું જોવા મળ્યું. અહીંયા હતું એક મંદિર, જે લાગતું હતું રામદેવ પીર જેવું, પણ રામદેવ પીરનું નહોતું. અને ત્યાં કાંઈ નામ પણ લખેલું હતું નહીં, એટલે કાંઈ અમને ખબર પડી નહીં કે શું હતું એમ. પછી અંદર જઈ અને બધાને લાગી ગઈ ભૂખ, તો અમે બધા બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તો અમે ઘરેથી જ લઈ ગયેલા હતા, ચેવડો અને મમરાના લાડુ અને એવું બધું. ઘરેથી નાસ્તો લઈને જઈએ તો ત્યાં બહુ જ મજા આવે ખાવાની, અને છોકરાઓને પણ બહુ મજા આવી. આ જુઓ, ત્યાં બધા નાસ્તો કરતા હતા અને આરવીબેન અહીંયા હિંચકા ખાતા હતા. બધા નાસ્તો કરીને ધરાણા એટલે પછી આવી ગયા ચોપાટીમાં બધાને હિંચકા ખાવાની બહુ મજા આવી. અહીંયા મિત્યક્ષભાઈ પણ હિંચકા ખાય છે. અને અહીંયા છે યશવીબેન, મારા નણંદની ભાણી પણ અમારી સાથે આવેલી હતી, તો એને પણ મજા આવી. અને અહીંયા છે લસરપટ્ટી, છોકરા કેવી લસરપટ્ટી ખાય છે, જો એને કેવી મજા આવે. અહીંયા હેયાંજ પણ ખાય છે હિંચકા. અને જયંતી અને મારા દીર અહીંયા બેઠા છે, રોહિતભાઈ. આરું દડો રાધે રાધે કરો. અહીંયા આવો જો કેવા મસ્ત છે હરણિયા. મસ્ત જગ્યા છે, પણ આખો દિવસ લઈને આવીએ તો જ વ્યવસ્થિત આપણે અહીંયા બધું ફરી શકીએ. હા જાઓ, ટાટા કરતા જાઓ. ચડાઈ જાય કેમ લાગે? ચડાઈ જાય. અહીંયા નથી જો, એટલે દાદરા સેડા તોય આપી ગયા. અહીંયા રસ્તો બંધ છે, બીજે જવું પડશે. ટાટા કરો આરું ને તો સારું તેડીને આવેલા ડુંગરાને. ત્યાં રસ્તો બંધ હતો એટલે અમે બધા આવ્યા પાછા. બહાર આવીને પૂછ્યું તો બધાએ કીધું કે આગળ છે ડુંગર ચડવાનો રસ્તો. આગળ એટલે બહુ જ દૂર હતું અને અમે બધા ચાલતા ગયા હતા. તમે કોઈ આવો તો ડાયરેક્ટ અહીંયા ગાડી લઈને આવે. ખબર નહોતી એટલે અમે ગાડી લીધા વગર આવ્યા હતા. અને પછી જયંતી પાછા ગયા અને ગાડી લઈને આવ્યા. એટલે તમે લોકો કોઈ જાઓ તો ડાયરેક્ટ આ ગેટ ગાડી લઈને આવજો, તો તમારે લોકોને ચાલવું નહીં પડે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ કરેલી જ છે. પછી અમે બધાએ શરૂઆત કરી ડુંગર ચડવાની. જો બા તો ફટાફટ માંડ્યા ચડવા.
શું તમે આ જગ્યાએ ક્યારે ગયા છો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આજનો વિડીયો અહીંયા સુધી જ તે. ફરી મળીશું કાલે. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મજા આવે તો લાઈક અને શેર પણ કરજો અને સારી સારી કોમેન્ટ પણ કરજો. થેન્ક યુ.